ગુડ ઇવનિંગ મિત્રો। એક ખુશીના સમાચાર લઈને તમારી સમક્ષ આવ્યો હું। આપણા જે દીપક રાજાણી સાહેબે છે એમને ટ્વીટ કરીને માહિતી આપી છે કે ફોરેસ્ટ બીટગાર્ડની જે મિત્રો શારીરિક કસોટી છે ને મિત્રો એ ઓક્ટોબર મહિનામાં 5, 6, 7, 8 તારીખે યોજાવાની છે મિત્રો। અને આ પરીક્ષા રહીને એ આપણે 4 ઝોનમાં વહેંચવામાં આવી છે, એટલે 4 મેદાન સિલેક્ટ કરવામાં આવ્યા છે। અને મિત્રો સવારે 5 વાગ્યાથી લઈ 10 વાગ્યા સુધીનો સમય છે દોડ માટે શારીરિક કસોટીમાં। અને મિત્રો આ શારીરિક કસોટી રહીને એ 4 દિવસ યોજાશે અને 20,000થી વધુ ઉમેદવારો આ શારીરિક કસોટીમાં ભાગ લેવાના છે મિત્રો। તો ખાસ કરીને એ વાત કરવાની કે અત્યારે વરસાદી પણ માહોલ છે, તો જે મિત્રો જે શારીરિક કસોટીની તૈયારી કરે છે તો પોતાના શરીરનું ધ્યાન રાખે, જેથી કરીને તમારા જે મા બાપનું સપનું છે સરકારી નોકરી લેવાનું એ તમે સાકાર કરી શકો। મારી તમને શુભકામના છે કે તમે તમારા ગોલને અચીવ કરી શકો મિત્રો। એટલા માટે અને સામે નવરાત્રિ બી છે, વરસાદી વાતાવરણ બી છે, તો મિત્રો ખાસ ધ્યાન રાખવું। જે મિત્રો દોડતા હોય તો મિત્રો આ જે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા છે મિત્રો શારીરિક કસોટી એની ઓફિશિયલ જાહેરાત થઈ જશે ટૂંક સમયમાં। તો જે બી મિત્રો આની તૈયારી કરે તેના મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના મિત્રો। બાકી મિત્રો આવી એક્ઝામની રિલેટેડ માહિતીની અપડેટ માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને આપણે આપણી ચેનલ ઉપર મિત્રો રેગ્યુલર કરંટ અફેર મૂકીએ છીએ, તો કરંટ અફેર માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો। થેન્ક યુ, ધન્યવાદ।